bagi 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 deh deh hop 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 bagi ભાગી જય માતાજી મિત્રો. આજે આપણે વાત કરશું બગિયા વિશેની. તો બગીયો તો ક્યાંથી લાવ્યો છે, અત્યારે કેવડું થયો છે અને એનું વેતર પણ આવી ગયું છે વાડા અંદર. તો પહેલાં તમને ફર્સ્ટમાં તો એનો બચ્ચા બતાવી દઈએ. અને 3 બચ્ચા આવ્યા છે આપણા કને, 3 પાડ્યું છે અને ગજુભાના વાડામાં 3 છે, એટલે 6 આવ્યા છે અને બીજા વેચાઈ ગયા અને કોઈક અમુક મરી ગયા ને એવી બધી વાતો છે. તો ચાલો અત્યારે એની પાડી બતાવ્યું તમને. આ પહેલી વી પણ બગિયાની પાડી છે. શાક 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 બીજા નંબરની પણ બગિયાની પાડી. ગુજે 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 ચકો 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 ચકો. આ બગિયાની પાડી છે અને એક આરી આપણી સાકરીની. 3 આની છે, આ પાડિયાની છે. 3 જ પાડી વધી છે બગિયાની. એક આરી સિંગડી બંગડી મસ્ત વાળે છે. ચકટ 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 ચકો જોઈ લો તમે. ચકટ ચકો 3 હાલ ખબર ન પડે આના, પણ જ્યારે સિંગની વાળોટી વાળશે ચકો ચકો ચકો. આ સિંગ જ્યારે વળે ત્યારે ખબર પડે. સિંગ તો હાલ તો બધાના બગિયા ટાઈપ ટુ ટાઈપ જાણે બગિયાના તેવા જ સિંગ છે. હાઇટની બહુ સારી છે અને કોઈ ભીલી પાડી નથી કરી. અને કે આની માં ભીલી હતી તો આ કુંડી થશે. આ સિંગડા બહુ સારા વાળશે, જોઈ લે અહીંયાથી. સિંગડી એની બહુ સારી વળાકવા મળશે. આ બધે કરતાં સારી થશે. આની માં ઠીક છે તો સારી થશે. આની માં હાકરી છે આપણી. આ આપણા બગિયાનું વેતર છે. અને હવે તમને હું બગીયો બતાવું, પણ એની પહેલાં આપણે ભેંસું ઊભી કરવી છે, એની તૈયારી કરી લઈએ અને કરીએ રવાના. અને આ પાડિયાની માય પણ તમને બતાવી દઉં. તો જોઈ લો, આ ગુજરની પાડી છે. આ ગુજરની પાડી છે. આ હાકરીની પાડી છે અને ઓલી બિલીની પાડી છે. 3 જોઈ લીધી તમે. ગુજર તો આ સામે જ ઊભી. ફર્સ્ટ નંબરની પાડીની ગુજર ગુજર એ આ ગુજર છે. આ ગુજર છે, આની પાડી છે ફર્સ્ટ નંબરની. બીજા નંબરની સાકરીની પાડી છે અને પોતે બગીયો જે માં. હા, આ 2ની પાડી છે અને એક ત્રીજી ભીલી છે. એ અત્યારે આ બહુ આગળ બેઠી છે, જો નીચે ત્યાં. ભીલા રાણી, ભીલો રાણી માં છે. આ બેઠી છે, આની છે. આવી ભેંસોમાં પણ બગિયાનું સારું રિઝલ્ટ કહેવાય. જેમાં ગુજર આપણી ઠીક છે, તો આ ગુજરની છે પાડી સારી છે. અને આપણા ઘેરામાલ બગીયો છે. આ જોઈ લો, કમ્પ્લીટ સારી દેખાય છે હાઇટમાં. હાકરી આપણી જૂની નસલની છે અને આપણો નેક્સ્ટ હારી પાડો છે. આ તમે જોઈ લો ગેટો. આજ આટલો જ પાડો આપણે રાખ્યો છે. આવનારી જનરેશનની અંદર આ રે પાડો રાખેલો છે. હજ તો ઘણો 8 મહિનાનો થયો છે, પણ બહુ નાનો છે હાઇટમાં, બહુ જ છોટડો છે. આને રાખેલો છે આપણે હજી બહુ નાનો જ છે, હજી ઘણો ટાઈમ રાખેલો. તો આને આ વધારેની પાડી છે આપણે ભંભોરિયાની. અને આ રાખેલા છે નેક્સ્ટ જનરેશનની અંદર. તો ચાલો હવે વધારું આગળ તમને બતાવી દઉં. હાલ આપણા ઘેરામાં કોમેન્ટ આવી હતી કે ભાઈને તમારા ઘેરામાં હાલ કયો પાડો છે એ બતાવો, અને બગિયા વિશેના વિડીયા બનાવો, ગાય વિશેના વિડીયા બનાવો, આવી કોમેન્ટો આવે છે આપણા કીધા પ્રમાણે. પણ ગાયું તો કયારી ગામની અંદર કોઈ છે નહીં. હાલ બધી જ ગાયું કેરા બળદિયા તરફ વે ટુ કેરાનો વિડીયો સુરેશ દિવસની અંદર આવતો હશે. એ હશે તો બધી ગાયો અત્યારે નીકળી ગઈ છે કેરા તરફ. એટલે ગામની અંદર કોઈ ગાય રહી નથી, બધી ગાયો નીકળી ગઈ છે. બગીયો બેઠો ઊભો કરશું, પણ એના આપણે પહેલો ભોગીનો પાવરો લઈ લઈએ. તો પાવરો ખાણ બીજું ખાઈ ગઈ છે અને લઈ લઈએ. ચાલો પાછા રિટર્ન ટુ ટેક ગજુબાના વાડે. અને ભેંસું હવે ઊભી કરવાનું. બગી 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 દે દે હડપ 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 હડપ. હા ભાગીદાર આજ કોકની નવી આવી છે. આ કોની છે ખબર નથી. આ કોકની નવી આવેલી છે જોટડી. ખાણ ખાવાની એવા છે. કોઈ વિડીયો જોતા હોય ને કોઈ નહીં હોય તો લઈ જાજો. હવે આ આપણો રહ્યો ખોખડ ધાજ બગીયો.
જોઈ લો પેલો હાઇટ બોડી વેઇટ સેમ ટુ સેમ લેજેન્ડરી ટાઈપ્સ. હા પાડાની હાઇટ અત્યારે મારા જેટલી જ છે કદાચ. હું બોરું તો મને નથી દેખાવા દેતો એટલો ઊંચો છે બગીયો આપણો. બગિયાની ઉંમર વિશેની વાત કરીએ અને બગિયાની માની મિલ્કિંગ ટાઈપની વાત કરીએ આપણે. શિંગડાની વળાંક જોઈ લો એનો કમ્પ્લીટ. અને શિંગડા થોડાક બેસી ગયા હતા માથામાં, આપણે કઢાયા છે. આટલો ઊંચો છે મારા ટાઈપ જેટલો હું છું એટલો જ પાડો છે બગીયો. બગી 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 બાપ. બગિયા વિશેની વાત કરીએ. બગિયાની ઉંમર થઈ ગઈ છે અત્યારે 3 વર્ષને પોર બગિયો વેચવાનો છે. સેલ માટે કોઈ પણને જરૂર હોય તો કોમેન્ટ અત્યારથી કરી દેજો. સારી કિંમત આવે છે. 1,32,000નો મંગાણો તો નથી આપ્યો. એક વાળો વીઆઈ ગયા છે, પાડીનું રિઝલ્ટ આવી ગયું છે. અને પોર આની અત્યારે સમજી લો પોર 40 ભેહું ગાભણી હતી, એમાંથી 6 પાડા આવ્યા છે. મતલબ 6 આવ્યા છે, બીજી આ બધી વીસું છે ને બગિયા અંદર ગાભણી હતી એટલી બધી વિયાણી છે. પણ કોઈને પાડા આવ્યા મરી ગયા, કોઈ ભેંસું વેચાઈ ગઈ, 15-20 સ્ટોર વેચાઈ ગયા. આ ડીવને પાડો છે ને આ પાડો બગિયાનો છે જે આપણે સાંડ રાખેલો છે દ્રાખીનો ગજબાની. જોઈ લો હાઈટ જોઈ લો ખાલી આની. ચેક કર બેટ ચેક કર છે હાઈટ. આ બગિયાનો જ છે. બીજા નંબરનો બગિયાનો છે ને આ પાડી બગિયાની છે. એ સત્ય હકીકત છે. આ 3 બગિયાનો છે. આ ટોકરીવાળો પાડવાનો નથી. આ પાડી છે. આ પાડી આની નથી. આ પાડી ગજુભાઈ ભેંસ વેચાતી લાગે એમાંથી આવી છે. આ પાડી આની છે. પાડો બીજા નંબરનો છે. આનો લો સાંડ રાખેલો છે. ત્રાક 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 ત્રાક. હા જોઈ લો આ બગી હવે આવી ગયું બગિયાનું આપણું. પોર પાછી ભેંસું મારા અંદર 17 ગાભણી છે. ગજુભાની અંદર 10 થી 12 ગજુભાની બધી ભેંસો આના અંદર જ ગાભણી છે. કોઈ કદાચ બહાર નહીં હોય તો ભલે, બાકી 100% આમ જ છે. એટલે એ જ છે ને લગભગ અમારી 35 ગાભણી છે બગિયાની અંદર. પોરનો વાળો અને પોર દવરી જાય એટલે પોર આપણે વેચી નાખવાનો છે પાડો બગિયો. સારી કિંમત આવશે તો આપણે બગિયો આપી દઈશું. અને બગિયાની માનું ટાઈમ ટુ ટાઈમ લીટર 9 લીટર દૂધ છે. 2 ટાણનું 18 લીટર દૂધ છે. અને એની માં જે પોતે વેચાણી છે 1,23,000ની. બગિયાની બેન વેચાણી 1,65,000ની. એક બેન વેચાણી 1.5 લાખની. અને એક ભીલી છે ₹1 લાખ માગે તો ધણી આપતો નથી. એમ બગિયાનો વેલો બહુ સારો છે. અને મિલ્કિંગ રેકોર્ડિંગ હાઈ છે. અને હાઇટનો બહુ છે. એના માટે અત્યારે જે શરીરની છે ને વધારે હાઇટવાળી ભેંસ જો એટલા માટે બગિયો આપણને લગભગ આપણી જાણકારી પ્રમાણે જે પાડીઓ આવી છે એ પ્રમાણે આપણને બહુ સારું રિઝલ્ટ આપ્યું છે. અને 2-3 વર્ષની અંદરની 10 પાડીઓ મળી જાય તો બહુ સારું કહેવાય આપણા માટે પણ. પોર વેચવાનો છે, સેલ આઉટ કરશું. જય વડોદરા, જય ઠાકર. વધ્યું આગળ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું બનાવવાનું છે નેક્સ્ટ વિડીયોની અંદર.